રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના સમા અયપ્પા મંદિર ખાતે 12 વર્ષ બાદ આગામી તારીખ 5મી માર્ચથી 10 માર્ચ દરમિયાન સહસ્ત્ર કલાશમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગણેશ હોમ તેમજ અન્ય પૂજા કરીને કાર્યક્રમનું સમાપન પણ કરવામાં આવ્યું હતું. ગત તારીખ 5 માર્ચથી 10 માર્ચ દરમિયાન સમા અયપ્પા મંદિર ખાતે ધાર્મિક આયોજન કરવામાં આવનાર છે. સમા અયપ્પા મંદિર ખાતે સહસ્ત્ર કલાશમ સાથે નવીનીકરણ કલાશમનું આયોજન કરાયું છે, જે 12 વર્ષ બાદ અતિ મહત્વ ગણાતી આ મહોત્સવ છે, જેનું નેતૃત્વ થકી બ્રહ્મશ્રી કેપીસી વિષ્ણુ ભટ્ટાથીરીપાદ કરનાર છે. શાસ્ત્રો મુજબ નવીનીકરણ કલાશમ કરવાનો હેતુ લાંબા સમયથી પૂજાઓમાં જાણે અજાણે રહી જતી ખામીઓ તેમજ વિવિધ પ્રકારની અશુદ્ધિઓના કારણે દેવી ભાવનાઓનો ક્ષય થઈ શકે છે. તંત્રીશાસ્ત્રના નિયમ અનુસાર દર 12 વર્ષે એકવાર નવીનીકરણ કલાશમ દ્વારા મૂર્તિમાં દેવી ભાવના અકબંધ રાખવી જોઈએ, જેના ઉપક્રમે અષ્ટબંધમ કળશ તેમજ પુનઃ પ્રતિષ્ઠા માટે વિશેષ પૂજન અયપ્પા મંદિર ખાતે કરવામાં આવનાર છે, જેમાં 6 દિવસ વિવિધ વૈદિક વિધિઓ તેમજ ધાર્મિક વિધિઓ કરવામાં આવનાર છે, જેમાં વડોદરા શહેરના ભાવિક ભક્તો શ્રી અયપ્પા સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારે 6થો દિવસ ગણપતિ હોમ વાલિયા બાપાની પ્રતિષ્ઠા કળશ અભિષેક અને પ્રતિષ્ઠાવલી કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. અયપ્પા મંદિરના પ્રમુખ મોહન નાયર સહિત નાયર સમાજના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અયપ્પા મંદિરમાં જે પુનઃ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખેલો હતો છેલ્લે 5 દિવસથી આજે છેલ્લો દિવસ છે. આજે 10:45 ભગવાનનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે. આજે સવારે ગણપતિ હોમ બીજા વિવિધ ટાઈપના પૂજા પતી ગયા છે અને આજે આ પ્રતિષ્ઠા થયા પછી અભિષેક થશે અને પુનઃ પ્રતિષ્ઠાનો પૂજાઓ થશે, પછી આરતી થશે. આજે છેલ્લો દિવસ છે અને અમને બહુ ખુશ છે કે વડોદરાના બહુ ભક્તજન આ મંદિરમાં છેલ્લે 5 દિવસથી આવીને દર્શન કરીને ભગવાનનું આશીર્વાદ લીધેલું છે. Subscribe now and press the bell icon. Never miss an update.